દોસ્તો, મુકેશ અંબાણી કે જેઓ આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, આ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની વાતો તો તમે સાંભળી હોય, પરંતુ શું ક્યારેય તમે મુકેશ અંબાણીના બહેનો વિશેની વાત સાંભળી છે? એક બહેન કે જેમણે કેન્સરથી પતિ ગુમાવ્યા, તો બીજા ચલાવે છે આજે કરોડોની કંપની. મુકેશ અંબાણીના આ બે સગા બહેનોની વાત અને એમનું નામ જો તમને ખબર હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એવો લાઇમલાઇટથી દૂર રહે છે. એક વિધવા બહેન અને બીજાએ એમના ભાઈના મિત્ર સાથે લગ્ન કર્યા છે. આ નીતા અંબાણીના નણંદો વિશે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું. હા, વિડીયોમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના બે સગા બહેનો વિશે વાત કરીશું. એમના વિશે આજે કોઈ નથી જાણતું. ધીરુભાઈ અંબાણીના 4 સંતાનો છે, જેમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે. બંને દીકરીઓ દીપ્તિ અંબાણી અને નીના અંબાણી. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના જન્મ પછી જન્મેલી મોટી દીકરી દીપ્તિ સલગાવકર પડોશમાં રહેતા દત્તરાજ સલગાવકર સાથે લગ્ન કરે છે. એના પરિવાર સાથે ગોવામાં રહે છે, જ્યારે ધીરુભાઈ અંબાણી એમના પરિવાર સાથે 1942માં રહેવા માટે ગયા હતા. 1978માં મુંબઈના એવો કહેવાય કે ઉષા કિરણ એ જ સમયે ઉદ્યોગપતિ વાસુદેવ સલગાવકરનો પરિવાર આ જ બિલ્ડિંગમાં રહેતો હતો. આ સમયે અંબાણી અને એમના પરિવાર વચ્ચે સારા સંબંધો હતા. વાસુદેવ સલગાવકરના પુત્ર દત્તરાજ સલગાવકર એમના સારા મિત્ર હતા. ત્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ત્યાં ઘણીવાર અવરજવર કરતા હતા. એવી રીતે એમનો પરિવાર જોડાયો અને પછી દીપ્તિએ પોતાનું દિલ આપ્યું, દત્તરાજને પોતાનું દિલ આપ્યું અને બંને વચ્ચેના પરિવારની સંમતિથી લગ્ન થયા. આજે રાજ અને દીપ્તિને એવું કહેવાય કે એક પુત્રી ઈશિતા અને એક પુત્ર વિક્રમ છે. ઈશિતા પરણિત છે અને વિક્રમના લગ્ન હાલ ચાલી રહ્યા છે. પરિવારની સૌથી નાની બહેન હોવાને કારણે એને ખૂબ લાડ લડાવવામાં આવે છે, પરંતુ એનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. દોસ્તો, હવે વાત કરી રહ્યા છીએ નીના કોઠારીનું. લગ્ન ઉદ્યોગપતિ ભદ્રશ્યામ કોઠારી સાથે થયા છે. 1996માં કોઠારીએ કેન્સર સામે લાંબી લડાઈ લડી અને ત્યારબાદ વર્ષ 2015માં આ ભદ્રશ્યામ કોઠારીનું નિધન થયું. નીના કોઠારી કે જેમણે પોતાના પતિ ગુમાવ્યા, દુઃખનો પહાડ એના ઉપર તૂટી પડ્યો, પરંતુ એમણે હિંમત ન હારી. નીનાએ એમની કંપનીને હવાલો સંભાળ્યો અને વર્ષ 2015માં કોઠારી સુગર એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીને વધુ સારી રીતે આગળ વધારી. નીનાને 2 બાળકો અર્જુન અને નયનતારા છે. એણે પોતાની પુત્રીના લગ્ન બિરલા પરિવારમાં કર્યા છે. આજે નીના કોઠારી કે જેઓ કરોડોની કંપની ચલાવી રહ્યા છે. બંને બહેનો કે જે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ આજે પણ મુકેશ અંબાણી કે અનિલ અંબાણીના ઘરે કોઈ પણ સેલિબ્રેશન હોય કે કોઈ પણ ફંક્શન હોય, ત્યાં બંને બહેનો દેખાતા હોય છે અને એમની તસવીરો પણ સામે આવતી હોય છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી તો આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, પરંતુ અનિલ અંબાણી કે જેઓ આજે દેવાળિયા બની ગયા છે. દેવાદારની સ્થિતિમાં જીવી રહેલા અનિલ અંબાણી કે જેઓ એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. ત્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના 2 પુત્રો વિશેની વાત તો તમે સાંભળી હોય, પરંતુ એમની બંને પુત્રીઓ વિશેની વાત બહુ ઓછા લોકોને ખબર હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના આ બંને સગા બહેનો નીના કોઠારી અને દીપ્તિ સલગાવકર વિશેની વાતો જણાવી છે. આ બંને બહેનો કે જેમાંથી એક વિધવા છે તો બીજા પણ ખૂબ સારી રીતે પોતાની કંપની ચલાવે છે. આ બંને બહેનોની વાત તમને આજના વિડીયોમાં જણાવી છે કે જે અનિલ અંબાણીની સાથે પણ ઘણી વખત દેખાતા હોય છે, તો ઘણી વખત મુકેશ અંબાણીના ઘરે તહેવારો કે ફંક્શનની સેલિબ્રેશનમાં વેડિંગ સેરેમનીમાં પણ દેખાતા હોય છે. ત્યારે આ બંને બહેનો વિશેની વાત જો તમને ખબર હોય તો નીચે નાનકડી કમેન્ટ કરી દેજો. વાત જો સાચી લાગી હોય અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને વહાલા દોસ્તો, આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.